સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક અને દલિત ઇચ્છુક ડોક્ટર આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરમાં માન દરવાજા ખાતે આવેલા ડોક્ટર આંબેડકરની સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતા પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાયો હતો. શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ કરે છે. સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન મૂલ્ય છે. તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામના પાઠવી અને સમાજમાં શાંતિ અને એકતા અને સમરસતાનો સંદેશો આપ્યો. જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. સ્થળે જય ભીમના નારાઓ ગુંજ્યા અને જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તુમારે નામ રહેગા જેવી પ્રેરણાદાયક લયનો લોકોના હોઠે હતા. અને આ અવસરે વિવિધ સમાજ સેવા સંસ્થાઓ પણ ડોક્ટર બાબા આંબેડકરની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી. આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો અને જે કે સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધુત્વની વાતાવરણ જળવાઈ રહે. આજે આપણા સુરત શહેર ગુજરાત દેશમાં જ નવે પરંતુ સમગ્ર વિશ્વરત્ન બોધિસત્વ પરમ પૂજ્ય ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીની 134મી જન્મજયંતિ બહુ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યું છે. ડૉક્ટર બાબા આંબેડકરે સંવિધાનમાં જે તરતૂદ કરી છે એ ફક્ત દલિતો માટે નથી, પછાતો માટે જ નહીં, પણ આ દેશના તમામ નાગરિકો માટે, તમામ મહિલાઓ માટે અને તમામ વ્યક્તિઓના અભિવ્યક્તિ સ્વતંત્રતા માટે ડૉક્ટર આંબેડકર જે સંવિધાનમાં તરતૂદ કરી છે. અને આજે કેટલાક પરિબળો સંવિધાનને બદલવાની વાત કરે છે, કેટલાક સાધુ સંતો ધર્મ આધારિત સંવિધાન લાવવાની વાત કરે છે. ત્યારે ડૉક્ટર આંબેડકરજીના જન્મજયંતિના પાવન પર્વ પર ડૉક્ટર આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ જે બિનરાજકીય છે એના માધ્યમથી આજે સાંજે 4 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને પુષ્પાર્પણ કરી કે જેઓને તમામ રાજવાડાઓને એક કરીને આ અખંડ ભારતની સ્થાપના કરેલી આવા મહાપુરુષને વંદન કરીને આ જન્મજયંતિની શુભયાત્રા નીકળશે. આ યાત્રાનો એક જ આશય છે કે લોકશાહી બચાવ, સંવિધાન બચાવ અને વિશ્વ શાંતિ સદભાવ યાત્રા આજે સમગ્ર વિશ્વમાં જે ચાલી રહ્યું છે અને દેશમાં જે સ્થિતિ છે એના સંદર્ભમાં આજે આ યાત્રા નીકળવાની છે. અને બાબા સાહેબ આંબેડકરે જે વિચાર અમને આપેલો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક માટે સંઘર્ષ કરો. આજે કશે ના કશે શિક્ષણથી અમે લોકો વંચિત થઈ રહ્યા છે, સંગઠનના બાબતે બી અમે લોકો થોડા નબળા પડી રહ્યા છે અને સંઘર્ષ કરવા માટે પોલીસ કે સરકાર હવે લોકશાહી ઢબે કોઈ પરવાનગી આપતી નથી, માટે કોઈ આપણે સંઘર્ષ કરી શકતા નથી. જેથી બાબા સાહેબ આંબેડકરના પાવન જન્મજયંતિના પાવન પર્વ પર સૌ શહેરીજનોને અમારી વિનંતી છે કે 4 વાગે આવો, બાબા સાહેબ આંબેડકરના આ જે લોકશાહી બચાવ, સંવિધાન બચાવ યાત્રા છે એમાં જોડાઓ અને બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવેલ છે પ્રેમ, મધુતા, કરુણા, મૈત્રી, ભાઈચારા અને સંવિધાનને સાબિત રાખવા માટે, સંવિધાનને બચાવવા માટે આપણે સૌ મેદાને પડવા જોઈએ. એ જ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અને અભિવાદન થશે. ફરી એકવાર ડૉક્ટર આંબેડકર જન્મજયંતિની સૌને શુભેચ્છા. જય ભીમ, નમો બુદ્ધાય. થેન્ક યુ.